इमाम आली मकाम इमाम हुसैन रदी अल्लाह तआला अन्हु ना काफिलाने गिरफ्तार करी अने अमर इब्न साद कीधु के आ बधाईने कूफा शहરની જાનિબ લઈને ચાલો અને શોહદાઓના સરને બાંસ ઉપર વાંસળા ઉપર નેઝા ઉપર ચડાવવામાં આવ્યું અને કરબલાના મેદાનથી ઈ અસીરાને કરબલાની મુકદ્દસ औरतोंने इमाम ज़ैनुल आबिदीन ने ऊंट ઉપર બેસાડી અને ઈ કાફલાને કૂફા શહેર જાનિબ લઈ જવામાં આવ્યું। કૂફા લઈ જાતા જાતા રાત પડી ગઈ। રાતના ખોલી બિન યઝીદ નામનો આદમી અમર ઇબ્ન સાદ ને કહે છે કે ઇમામ હુસૈનનો સર મને દઈ દો। અગર કોઈ ચોરી કરી અને યઝીદના દરબારમાં પહોંચી જશે અને ઇનામ માંગશે તો યઝીદ તો એમને ઇનામ દઈ દેશે, આપણને પૈસા નહીં મળે, એટલે સર મને દઈ દો, હું રક્ષા કરીશ। ખોલી બિન યઝીદ ઇમામે હુસૈનનો સર લઈ અને પોતાના ઘરે ચાલ્યો ગયો। બોરાની અંદર સર રાખ્યો છે અને સરે ઇમામે હુસૈનને એણે તંદૂરની અંદર મૂકી દીધું અને ઘરે પહોંચ્યો। ઘરવાળીએ ખૈર મકદમ કર્યું, મરહબા અહલન વ સહલન કીધું અને કપડા જોયા અને રંગ રૂપ જોયો તો કહેવા લાગી, ઘરવાળી જેનું નામ હતું અનવાર કહેવા લાગી, ખોલી તારી આવી હાલત કેમ છે અને તું કેમ આટલો થાકેલો લાગે છે? ખોલી બિન યઝીદ કહેવા લાગ્યો કે હું એટલો ખુશનસીબ આદમી છું જેના હાથમાં દુનિયાભરનો ખજાનો આવી ગયો છે। અગર મારી પાસે જે છે ઈ યઝીદ જોઈ લેશે, ઇબ્ને ઝિયાદ જોશે ને તો મારા બરાબર સોનો ચાંદી હીરા જવેરાત મને દેશે। અલ્લાહુ અકબર। અનવારે કીધું, અચ્છા એવું તો શું કામ કરીને આવ્યો? એને તંદૂરના અંદરથી થેલો કાઢ્યો અને થેલાના અંદરથી ઇમામ હુસૈનનો સર કાઢ્યો છે। અનવારે જ્યારે જોયું, ચીખ મારી અને બેહોશ થઈને પડી ગઈ। અલ્લાહુ અકબર। જ્યારે હોશ આવ્યું ને તો શું જોવે છે કે ખોલીએ ખાવાનું ખાઈ લીધું અને થાકી અને ઈ તો બચ્ચાઓ સાથે સૂઈ ગયો છે અને ઇમામ હુસૈનનો સર મુબારક થેલાની અંદર તંદૂર પાસે પડ્યો છે। અનવાર બીબીને ઇમામ હુસૈન થી મોહબ્બત હતી, ઇમામ હુસૈન ને જાણતી હતી। એને ઇમામ હુસૈનનો સર મુબારક કાઢ્યો અને મોટા તસ્તની અંદર થાળની અંદર રાખ્યો। ગુલાબ જળથી ઇમામ હુસૈનના ચહેરાને સાફ કર્યો છે, દાઢી મુબારકના ગુબારને દૂર કર્યું છે અને ઇમામ હુસૈનના ચહેરાના દીદાર કરતી જ હતી કે આસમાનથી એક નૂર હાયલ થયો અને નૂરાની પક્ષીઓ ઇમામ હુસૈનના સરના તવાફ કરવા લાગ્યા। અનવાર બીબીયા જોઈ અને બલંદ અવાજથી દરૂદ પડવા લાગી અને બેકરાર થઈ ગઈ અને શું જોવે છે? અચાનક આસમાનથી એવી નૂરાની શખ્સિયતોનો ઝુહૂર થયો જે ઇમામ હુસૈનના સર મુબારક પાસે આવી અને ઇમામ હુસૈનના સરને બોસો દે, સીનાથી લગાવે અને રોવે। અનવાર બીબીએ હિંમત કરી અને ઈ નૂરાની ખાતુનને પૂછ્યું કે આપ કોણ છો? ગૈબથી આવાજ આવી, અનવાર તું ઇમામ હુસૈન થી મોહબ્બત કરે છે એટલે આ મંઝર તને દેખાડવામાં આવ્યું છે। આ રોવા વાળી બીબી સૈયદા હાજરા છે અને પછી જે બીવી આવ્યા એમના વિશે અનવારને અવાજ સંભળાણી કે આ બીબી હઝરતે મરિયમ છે અને પછી આવાજ આવી કે જો હવે જે બીબી આવે છે ઈ બીબી સૈયદા ખતીજતુલ કુબરા છે અને ચોથી વખત આવાજ આવી કે આ બીબી જે પોતાના સીનાથી માથાને લગાવી અને રોવે છે ઈ સૈયદા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે। અનવાર બીબી સવારે ઊભી થઈ અને લાંબી ચાદર લીધી અને ખોલીના ઘરને અલવિદા કહી અને ચાલવા લાગી। ખોલી પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, અનવાર મારા ઘરને બરબાદ ન કર। જો ઇમામ હુસૈનના ખૂને ઇંતકામ દેખાડવાનું ચાલુ કરી દીધું છે। અનવારને કહે છે મારા ઘરને બરબાદ ન કર, મારા ઘરના બચ્ચાઓની પરવરિશ એમની પરવાન તારા વગર અધૂરી છે। અનવાર કહેવા લાગી, તારા બચ્ચા હુસૈનના બચ્ચાઓથી વધારે સારા નથી, તારો ઘર હુસૈનના ઘરથી બહેતર નથી।
એ બેગૈરત, એ બેશરમ, તને ત્યારે હયા આવવી જોઈએ જ્યારે તે હુસૈન ઇબ્ને અલીના ઘરને ઉજાડી દીધું. તું હુસૈનના ઘરને ઉજાડી અને પોતાના ઘરને વસાવવા માંગે છે. આ શબ્દ કઈ અને મોરખીન કહે છે અનવાર બીબી ગાયબ થઈ ગઈ.